અને પોતાના મિત્રને લઈને રૂકમણીજીના ભવનમાં લઈ ગયા છે. રૂકમણીના ભવનમાં જઈને પોતાના મિત્રને દિવ્ય સ્નાન કરાવ્યું છે, વસ્ત્ર અલંકાર ધારણ કરાવ્યા છે, અને જે આસન ઉપર, જે પલંગ ઉપર માતા રૂકમણી આરામ કરે છે તે પલંગ હાથી દાંતથી બનેલો છે, અને સુકુમાર એની ઉપર ગાદલું બિછાવેલું છે, એની ઉપર સુદામાજીને બેસાડે છે. દિવ્ય ભોજન કરાવે છે ભગવાન, અને હવે સુદામાજીને આરામ કરવાનું કહે છે. સુદામાજી એ સુકોમળ ગાદલા ઉપર આરામ ફરમાવી રહ્યા છે. રૂકમણીજી બાજુમાં આવીને ઉભા રહ્યા છે. સુદામા જયારે આરામ કરી રહ્યા હોય છે ને, ત્યારે એ પરમેશ્વર, એ ભગવાન શ્રી કૃષ્ણ સુદામાના ચરણ દબાવી રહ્યા છે. મારો મિત્ર મને ચાલીને મળવા આવ્યો છે આટલા દૂરથી, તો ભગવાન ચરણ દબાવી રહ્યા છે. માતાજી આ દ્રશ્ય જોઈ રહ્યા છે. જ્યારે જગનો નાથ ચરણ દબાવે તો મહાલક્ષ્મી શું કરશે? તો માતાજી એક પંખો લઈને આવ્યા છે અને સુદામાને પંખો કરી રહ્યા છે. બોલો, આટલો ધની કોઈ છે ખરો સંસારની અંદર કે સ્વયં નારાયણ જેના ચરણ દબાવે?